નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, શિક્ષકોના પગાર ધોરણને લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે. રાજ્યભરની જિલ્લા પંચાયતો હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણાવતા અંદાજે 2 લાખ જેટલા શિક્ષકોનો પગાર અડધો મહિનો પસાર થઈ જવા છતાં કરવામાં આવ્યો નથી. આ પગાર આજે થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. જિલ્લા પંચાયતના વર્તુળોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે દર મહિનાની 10 તારીખ સુધીમાં પગાર થઈ જતો હોય છે, પરંતુ નાણાકીય વર્ષના અંતિમ મહિનાના કારણે આ વખતે ઘણું મોડું થયું છે. ધૂળેટીના તહેવારો પણ પસાર થઈ જવા છતાં હજુ સુધી પંચાયતોના પ્રાથમિક શિક્ષકોને પગાર મળ્યો નથી. ગુરુવારના રોજ સાંજે સરકારે આ માટેની ગ્રાન્ટ રિલીઝ કરી હોવાનું જાણવા મળ્યું છે અને તેના કારણે આજે પગાર થવાની શક્યતાઓ રહેલી છે. રાજ્યભરમાં આશરે 30,000 જેટલી જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓ છે અને તેમાં 2 લાખ જેટલા શિક્ષકો છે. આ તમામનો પગાર અટક્યો છે. અમુકને આજે અને બાકીનાઓને સોમવારે પગાર મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. મોટાભાગના નાણાકીય વર્ષોમાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોવાના કારણે આર્થિક રીતે સદ્ધર અમુક જિલ્લા પંચાયતોએ પોતાના સ્વભંડોળમાંથી અથવા તો બચત રકમમાંથી પ્રાથમિક શિક્ષકોના પગાર કરી દીધા છે અને હવે જ્યારે સરકાર તરફથી પગાર માટેની ખાસ ગ્રાન્ટ રિલીઝ કરવામાં આવી છે ત્યારે પોતાની રકમ પરત લઈ લેશે. પરંતુ આવી જિલ્લા પંચાયતોની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે. મોટાભાગની જિલ્લા પંચાયતોમાં પગારની ગ્રાન્ટ ના મળતા પગાર થયા ના હતા અને આજે અથવા તો સોમવારે તમામ શિક્ષકોને પગાર મળી જાય તે માટેની તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. ધન્યવાદ.